બાયુને જોયા સિવાય કઈ ધંધો છે કે નહીં? પણ હું તો તડકો જોવા ગયો તો મને બહાર. ખબર છે તમે તડકો જોવા ગયા હતા કે હું જોવા ગયા હતા. અરે બાપા તડકો જોવા ગયો તો ને આ તડકો કેટલો છે એમ મેં જોયું બધા ઈશારા કરતા હતા. હું ઈશારા કરતા હતા? જોઈ ગઈ લાગે છે. હું ઈશારા કેવા ઈશારા? અરે ઈશારા કરતા આવડતા હોત ને તો બધી પરીક્ષામાં પાસ થઈ ગયો હોત. લગનને એટલા વર્ષ થયા ને તોય તમારી નજર બધાની બાયુ ઉપર હોય છે. કોની બાઈ ઉપર નજર નાખી? તમે મને શું મૂર્ખ સમજો છો? મને કઈ ખબર નહીં પડતી હોય એમ? તને જેટલી ખબર પડે છે ને એટલી તો કોઈને ખબર નથી પડતી. મારે બીજું કાંઈ નથી સાંભળવું. પેલા મને ઈ કહો કે તમે બેન ત્રણ ની બધું શું ઈશારા કરતા હતા? કોઈ ઈશારા નહોતો કરતો ભાઈ. ન્યા બે થી બે ને ત્રણ તો હું પાપડ ગણતો તો. ઓલા બાજુલા ભાભી હતા ને આપડા આગળ વાળા, એની ગેલેરી દેખાય ને તો એને હું ત્યાં પાપડામાં મૂક્યા હતા બધી બાજુ. તો હું જોતો હતો ને એને મને એમ કીધું હતું કે પાપડ હું મૂકીને જાઉં છું. પાપડામાં હુકવતા હતા 1 2 3 એમ. કે હું મૂકીને જાઉં છું એને ઈ કાંઈ ધ્યાન રાખજો ને. હશે ઓલા બધા કાગળ ની બધું આવે ને કે લઈને ન વ્યા જાય. તો હું ગણતો હતો એટલે મેં કીધું ગણીને જાઉં ને પાછું મારું નો નામ આવે કે તમે જ પાપડ લઈ ગયા. એક કામ આપ્યું હતું દૂધનું ધ્યાન રાખવાનું. એ તો તમારાથી થયું નહીં ને ઉભરાઈ ગયું. અને અહીંયા ગામની બાયુને એના પાપડના ધ્યાન રાખવા છે. આખો દિવસ સોસાયટીમાં કઈ બાઈ ક્યારે આવે છે, કોની સાથે જાય છે, બસ ઈ જ ધંધો કરો છો. બીજો કઈ ધંધો છે કે નહીં? ધંધો કરવું તો જુઓ, કમાવા તો જાઉં છું. કોણ ખાઈ જાય બધું? તમે જો આ બધું બેઠા છો તમે બધા. તો ઈ તો હું આ ધંધાથી તો આવે છે. અને આ તો નવરો હતો તો બાર ઘડીક વાર હું ગયો તો એને મને ઈશારો કર્યો કે સેજ આ ધ્યાન રાખજો પાપડ નું. તો હું ધ્યાન રાખ્યું. સંબંધ જેવું રાખવું જોઈએ ને પાડોશી આ રીતે. હવે સંબંધ જેવા થવામાં ને હમણાં મારા ભાઈને ગાડી લેવી હતી તો એને ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે ટાઈમ નથી, હું નથી આવવાનો. તો ન્યા સંબંધ વાળા થતા હોય તો ભાઈ મને હું ઝીણું ઝીણું બોલો છો? કાંઈ નહીં ભાઈ. હવે એક કામ કરું હું છે ને તને શાંતિ થઈ જાય ને એટલે અહીંથી છે ને હું બહાર જાઉં અને અહીંથી જોરથી પંખા ટેબલ ફેન ઉપર લેતો જાઉં તો ફૂંક મારું જોરથી અને બધા પાપડ એને ઉડાડી દઉં. બરોબર? એટલે તને શાંતિ થાય. હા, એ ઉડીને નીચે પડે એટલે તમે હારા થઈને દોઢાભાઈ થઈને આમ પાપડ અંબાવા જશો કે લ્યો તમારા પાપડ ઉડી ગયા હતા. બસ જવાનો મોકો જોવે છે તમને ત્યાં. ત્યાં જઈને હું કરીશ હું પાપડ વીણીને હું શું કરી લઈશ? હું તો હાવ સીધો માણા. મારા તો મનમાં કાંઈ નથી. આ સીધો માણા કરી આખી ગામની છોકરીને ફસાવેલી છે. આજથી આ બધું બંધ થઈ જવું જોઈએ ને તો મારે પાપડ સુકવવા પડશે. સમજી જાજો એટલામાં.